નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, નવું નાણાકીય વર્ષ કે એપ્રિલ 2025થી જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે નવા નાણાકીય વર્ષની પૂર્વ સંધ્યાએ જ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના કરાર આધારિત કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે। મિત્રો, જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એટલે કે નવા નાણાકીય વર્ષની પૂર્વ સંધ્યાએ જ માનદ વેતનમાં આ વધારો જાહેર કરવામાં આવ્યો છે। આ માનદ વેતનમાં કેટલો વધારો જાહેર કરાયો છે, સાથે જ અન્ય કઈ કઈ યોજનાઓને લઈને સરકાર દ્વારા જે છે તે મિત્રો લાભો જાહેર કર્યા છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કરાર આધારિત કર્મચારી, સરકારી કર્મચારી, પેન્શનર્સ તેમજ આંગણવાડી કર્મચારી, આશા વર્કર્સ વગેરેને લગતા સમાચાર તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો માનદ વેતન કર્મચારી આનંદો, કારણ કે સરકાર દ્વારા જે કરાર આધારિત કર્મચારીઓ છે તેમની મોટી ભેટ આપવામાં આવી છે। માનદ વેતનમાં સરકાર દ્વારા આ કરાર આધારિત કર્મચારીઓના માનદ વેતનમાં 3,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે। સાથે જ સ્વસહાય જૂથોને પણ નવી જવાબદારી આપવામાં આવી છે। તો મિત્રો, ગત રોજ મળેલી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી તેની બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા 155 આશ્રય ગૃહો બનાવવામાં આવશે। હાલમાં 63 શહેરી આજીવિકા કેન્દ્રો ચાલી રહ્યા છે। તો રાજ્યના કરાર કર્મચારીઓ માટે સારા સમાચાર છે। માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે। આ માટે રાજ્ય સરકારે કર્મચારીઓના માનદ વેતનમાં રૂપિયા 3,000નો વધારો કરીને તેમની મોટી રાહત તેમને આપી છે। એટલું જ નહીં, બોડી મિટિંગમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા। રાજ્યના મ્યુનિસિપલ ડિરેક્ટરોના કરાર પર કામ કરતા કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। સરકારે કર્મચારીઓના માનદ વેતનમાં રૂપિયા 3,000નો વધારો કર્યો છે। 3,000 રૂપિયા પ્રતિ માસના વધારા સાથે જ શહેરી આજીવિકા કેન્દ્રમાં હવે સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા ચલાવવામાં આવશે। આશ્રય ગૃહ અને શહેરી આજીવિકા કેન્દ્રની જે બાગડોર છે તે હવે મહિલાઓના હાથમાં છે। સરકારે આશ્રય ગૃહ અને શહેરી આજીવિકા કેન્દ્રોની કમાન મહિલાઓને સોંપી દીધી છે। શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ અમૃત અભિજાતની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। આવી સ્થિતિમાં હવે જે શહેરી આશ્રય ગૃહ અને શહેરી આજીવિકા કેન્દ્રો જે ચલાવનાર જે મહિલાઓ છે તેમના માનદ વેતનમાં પણ વધારો થશે। બેઠકમાં અન્ય ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા। તમને જણાવી દઈએ કે ગત રોજ ઉત્તર પ્રદેશમાં ગવર્નિંગ બોડીની એક બેઠક મળી હતી, જે માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળી હતી અને જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા। સરકાર શહેરી ગરીબોની આર્થિક સ્થિતિ સુધારવા માટે યોજનાઓ ચલાવી રહી છે। આ યોજનાઓ વિશેની માહિતી ગરીબો સુધી સરળતાથી પહોંચે તેની ખાતરી કરવામાં આવશે। વાર્ષિક પગારમાં 36,000 રૂપિયા સુધીનો વધારો। તો આ ઉપરાંત મ્યુનિસિપલ બોડી ડિરેક્ટરોના કરાર પર કામ કરતા કર્મચારીઓના પગારમાં દર મહિને 3,000 રૂપિયાનો વધારો થશે, જેના કારણે તેમના પગારમાં વાર્ષિક 36,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે। ઉપરાંત એવા લોકો કે જેઓ કામ કરવામાં કુશળ છે પરંતુ તેમની પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી નથી, તેમને રોજગાર મેળવવામાં પણ મદદ કરવામાં આવશે। તેમનું નામ અને કાર્ય હવે બોડી ડિરેક્ટરોમાં નોંધાયેલા હશે। 155 આશ્રય ગૃહો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા 155 આશ્રય ગૃહો બનાવવામાં આવશે। હાલમાં 63 શહેરી આજીવિકા કેન્દ્રો ચાલી રહ્યા છે। દીનદયાળ અંત્યોદય યોજના મિશન હેઠળ ઘર ચલાવવાનું કામ હવે સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા કરવામાં આવશે, તે તેમનું ઓપરેશન કરશે। આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં 155 આશ્રય ગૃહો પણ બનાવવામાં આવશે, જેમાં 10,000થી વધુ લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે। કરાર કર્મચારીઓ માટે માનદ વેતન વધારાનો નિર્ણય ચોક્કસપણે આવકારે છે, પણ સાથે તેમના પગારમાં પણ વધારો થશે। આ મામલે ટૂંક સમયમાં આદેશ જારી કરવામાં આવશે। આ પછી કર્મચારીઓના પગારમાં વધારો નોંધાશે। ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગત રોજ મળેલી મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથની બેઠક જે અધ્યક્ષતામાં કેન્દ્રીય બેઠકની મળી હતી, તેમાં કેન્દ્રીય બેઠક મળી હતી, કેબિનેટ બેઠક, તેમાં મિત્રો આ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા, જેમાં રાજ્ય સરકારમાં કરાર આધારિત કર્મચારીઓના 3,000 રૂપિયા માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો હતો। સાથે જ સ્વસહાય જૂથોમાં જે મહિલાઓ કામ કરે છે તે મહિલા કર્મચારીઓને હવે મિત્રો સરકાર દ્વારા વધુ સત્તાઓ સોંપવામાં આવી છે, તેમના માનદ વેતનમાં પણ વધારો જાહેર કરવામાં આવ્યો છે। જય હિન્દ, અસ્તુ।